નમસ્કાર મિત્રો, જીકે ટુડે ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આંગણવાડી ભરતી 2025 માટે જેમણે રહેઠાણ અંગેનો દાખલો મેળવી લીધો છે, પરંતુ હજુ સુધી તેમણે ઓનલાઈન અરજી કરી નથી, તો તેવા લોકો માટે આ વિડીયો છે કે ઓનલાઈન અરજી કઈ રીતના કરી શકે છે, કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, તે તમામ માહિતી આ વિડીયોની અંદર આપણે મેળવીશું. તો મિત્રો, વિડીયો અંત સુધી જોજો. આપને આપના દરેક પ્રશ્નોના જવાબ મળી જશે અને આપ આ વિડીયો જોઈને અચૂકપણે આપનું એપ્લિકેશન ઓનલાઈન કરી શકશો. તો મિત્રો, આપણે હવે EHRMS ગુજરાત તમે આટલું લખશો તો પહેલી જ લિંક આવી જશે. મિત્રો, આ રીતના આપણે અહીંયા ક્લિક કરવાનું છે. ત્યારબાદ રિક્રુટમેન્ટમાં જઈને એપ્લાય અહીં ક્લિક કરશો એટલે આ પ્રકારે જિલ્લા વાઇઝ આંગણવાડી ભરતી આપને દેખાશે. તો મિત્રો, આપણે કોઈ પણ એક જિલ્લો પસંદ કરી લઈએ, જેમ કે આ તાપી. તો મિત્રો, સૌપ્રથમ આપણને કન્સેન્ટ ફોર્મ દેખાશે, જેમાં 1 થી લઈને 12 સૂચનાઓ છે. તે સૂચનાઓ આપણે બારીકાઈથી વાંચીને આગળ વધવાનું રહેશે. જેમ કે બીજા નંબરની માહિતી છે, અરજદાર દ્વારા એકવાર ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ સુધારાને અવકાશ રહેશે નહીં. તો મિત્રો, ખાસ ધ્યાન રાખવું, અરજી કન્ફર્મ કરતાં પહેલાં નાનામાં નાની માહિતી તમારે ચેક કરવાની છે. ત્રીજામાં લખે છે, અરજી ફોર્મમાં ભરેલ માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોની વિગતોમાં કોઈ પણ વિસંગતતા હશે તો અરજદારની ઉમેદવારી રદ ગણાશે. અપલોડ કરેલ અસર દસ્તાવેજો બરાબર વાંચી શકાય તે પ્રકારના હોવા જોઈએ, અન્યથા ફોર્મ રદ થવા પાત્ર ગણાશે. આ બાબતે અરજદારની કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. તો મિત્રો, દસ્તાવેજોમાં જે પણ વિગત હોય ચોકસાઈપૂર્વક આપે ભરવાની રહેશે. તો આ પ્રકારે છઠ્ઠી શરત છે. મિત્રો, આ અરજી પત્રક માત્ર ઉમેદવારી નોંધાવવા માટે છે, તે નિમણૂક અંગેની દાવેદારી સબબ ગણવામાં આવશે નહીં. સાતમું છે, અરજદારનું નામ અંગ્રેજી તથા ગુજરાતીમાં એમ બંને રીતે ભરવાનું રહેશે અને આ સિવાયની તમામ વિગતો અરજદાર દ્વારા અંગ્રેજીમાં ભરવાનું રહેશે. તો મિત્રો, આ વિગત પણ ખાસ ધ્યાન રાખવી. પછી તમારે બધી જ શરતો એક પછી એક વાંચી લેવાની છે. મિત્રો, આપણે વિડીયો અહીં લાંબો ન થાય એટલા માટે અમુક જે શરતો છે તે આપને વાંચી બતાવું છું. ફક્ત અરજદાર દ્વારા કન્ફર્મ કરેલ અરજી જ સ્ક્રુટિની માટે ધ્યાને લેવામાં આવશે. તો મિત્રો, જ્યારે પણ અરજી કરો છો ત્યારે અચૂકપણે તમારે અરજીને કન્ફર્મ કરવાની રહેશે. અરજદાર દ્વારા અરજી ફોર્મમાં દર્શાવવામાં આવેલા બંને નામો, એક તો રજિસ્ટ્રેશન અને SSC પ્રમાણેના નામ સિવાય કોઈ અન્ય નામથી પ્રમાણપત્ર કે દસ્તાવેજો માન્ય રહેશે નહીં અને આ કિસ્સામાં અરજી રદ ગણાશે. રજિસ્ટ્રેશન વખતે ભરેલા નામ જ માનસ સેવામાં નિમણૂક માટે માન્ય રાખવામાં આવશે. તો આ વિગત પણ ખાસ ધ્યાન રાખવી. કન્ફર્મ એપ્લિકેશન કરતાં પહેલાં અરજદારે અપલોડ કરેલ બધા જ દસ્તાવેજો ઓપન કરીને ખાતરી કરી લેવાના રહેશે, જેથી સાચા અને ઓરિજિનલ દસ્તાવેજો સારી રીતે અપલોડ થયેલ છે તેની અરજદારે જાતે ખાતરી કરવી. ત્યારબાદ તે અંગે કોઈપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. ઉપરોક્ત જણાવેલ સૂચનાઓમાંથી કોઈપણ શરત પૂર્ણ ન હોય તો અરજદારની અરજી રદ ગણાશે.
જેની મને જાણ છે. આ તમામ સૂચનાઓ મેં વાંચી અને સમજી છે અને હું સંમત છું. તો મિત્રો, આ સૂચનાઓ વાંચ્યા પછી આપણે આ એગ્રી પર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, આ પ્રકારે સ્ક્રીન આવશે. સ્ટેપ નંબર 1, રજિસ્ટ્રેશન, જેમાં તમારે જિલ્લો, આગળ આપણે જિલ્લો તાપી પસંદ કર્યો છે પ્રમાણે તાપી કોઈ પણ એક તાલુકો પસંદ કરો, ગામ કોઈ બી એક. તો આપણે અહીંયા માયપુર લઈએ છીએ મિત્રો. હવે આમાં આપણે માની લો કે ABC નામ છે, અંગ્રેજીમાં લખ્યું છે. હવે ગુજરાતીમાં આપણે લખવાનું મિત્ર ABC થઈ ગયું છે. જાતિ પસંદ કરવાની છે, જગ્યામાં તેડાગર આવે છે. તો આપણે કોઈક બીજું ગામ, તમે બંને તેડાગર કે આંગણવાડી કાર્યકર માટે સરખું જ પ્રોસિજર છે મિત્રો. આપણે કોઈક બીજું ગામ લઈ લઈએ જેમાં આમાં આંગણવાડી કાર્યકર છે. તો આ પ્રકારે તમારે જિલ્લો, પછી તાલુકો, ગામ, જે તમારું ગામ લાગતું હોય, તમારે જ્યાં એપ્લિકેશન કરવાની હોય એ સિલેક્ટ કરી તમારું નામ અંગ્રેજી અને ગુજરાતીમાં લખી, ત્યારબાદ જાતિ પસંદ કરી મોબાઈલ નંબર નાખશો અને આ કેપ્ચા કોડ તમારે નાખવાનો રહેશે. ત્યારબાદ સેન્ડ ઓટીપી આપે કરવાનું રહેશે. તમે સેન્ડ ઓટીપી કરશો, ત્યારબાદ અહીં મોબાઈલ પર આવેલો ઓટીપી નાખશો અને સબમિટ એન્ડ નેક્સ્ટ કરશો એટલે આવો મેસેજ આપને સ્ક્રીન પર જોવા મળશે. EHRMS પોર્ટલ પર તમારી અરજી નંબર આપશે. હવે ઉમેદવારની માહિતી ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો, અરજી કન્ફર્મ સબમિટ કરો આવશે. ઓકે પર આપણે ક્લિક કરવાનું રહેશે મિત્રો. આ પ્રકારે સ્ટેપ નંબર 2, ઉમેદવારની માહિતી ભરો, આવું વિન્ડો ઓપન થશે, જેમાં તમે આગળ જિલ્લો પસંદ કર્યો છે એ પ્રમાણે જિલ્લો, ગામ, શહેર, તાલુકો અને આંગણવાડી ઓટોમેટિક અહીં ડિસ્પ્લે થશે. ત્યારબાદ તમારું નામ અંગ્રેજીમાં, પિતાનું નામ અને અટક, જે આ વિગત SSCના પ્રમાણપત્ર મુજબ હોવી જોઈએ. ત્યારબાદ ગુજરાતીમાં પણ આ પ્રકારે લખવાનું રહેશે. જન્મ તારીખ, રાષ્ટ્રીયતા ભારતીય. આટલી વિગત ભરાયા પછી મિત્રો મામલતદાર જાતિ સિલેક્ટ કરવાની રહેશે. તમે SC, ST, SC, BC, આર્થિક પછાત કે જનરલ પસંદ કરી શકો છો. માની લો કે આપણે અહીંયા ST પસંદ કરી હોય તો અહીંયા જાતિનું પ્રમાણપત્ર અને તારીખનું ઓપ્શન ખુલશે, જે તમારે વિગત ભરવાની થશે. આપણે અહીંયા જનરલ પસંદ કર્યું છે, જેમાં મામલતદારશ્રીના પ્રમાણપત્રમાં દર્શાવેલ મુજબનું સરનામું. તો મિત્રો, આ વિગત ઓટોમેટિક આવી જશે. જિલ્લો અને તાલુકો, ગામ, શહેર તમારે પસંદ કરવાનું રહેશે પિનકોડ નાખીને. ત્યારબાદ મામલતદારશ્રી દ્વારા રહેવાસીનું જે પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે તેની તારીખ તમારે અહીંયા લખવાની રહેશે. અને અગાઉ તમે જે રજિસ્ટ્રેશન કરતી વખતે મોબાઈલ નંબર નાખ્યો છે તે ઓટોમેટિક અહીંયા આવી જશે. ત્યારબાદ પત્ર વ્યવહાર માટેનું સરનામું તમે તમારી રીતના નાખી શકો છો કે તમારે કઈ જગ્યાએ પત્ર વ્યવહાર કરવો છે. તો આ એક ઓપ્શન તમારા માટે છે, જે તમે આ જે રહેઠાણના પ્રમાણપત્રમાં જે એડ્રેસ દર્શાવ્યું છે તેના સિવાય એક બીજું પત્ર વ્યવહાર માટેનું સરનામું આપી શકો છો. ત્યારબાદ મિત્રો, આટલી વિગત ભરાયા પછી તમારે એક્સપ્રેસ ડિટેલ ભરવાની થશે. ઉમેદવાર હાલ અરજી કરવાની આંગણવાડીમાં તેડાગર તરીકે કાર્યરત છે અને 10 વર્ષનો અનુભવ ધરાવે છે.
થતાં ભરતી અગ્રતાનો લાભ લેવા માંગે છે. જો તમે તેડાગર તરીકે કાર્યરત છો અને 10 વર્ષનો અનુભવ છો તો તમે હા કરી શકો છો. જો હા કરશો તો આ રીતના વિગત આવશે મિત્રો. બરાબર, તમારે એ ફિલઅપ કરવાની થશે. આપણે અહીંયા ના આપીએ છીએ. હું જાહેર કરું છું કે ભરતીમાં સમાવિષ્ટ જગ્યા પર મારી ઉમેદવારી બદલ એક જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર, તેડાગર, એક જ કુટુંબના સભ્ય, સાસુ વહુ, દેરાણી જેઠાણી, 2 બહેનો, નણંદ ભાભી થશે તેવી પરિસ્થિતિ બનતી નથી. ઉપરની તમામ વિગતો મારી જાણ મુજબ સાચી છે અને હું દર્શાવેલ વિગતો સાથે સંમત છું. તો મિત્રો, આટલી વિગતો વાંચીને સબમિટ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું. ઉમેદવારની માહિતી સ્વીકાર થઈ ગયેલ છે. હવે શૈક્ષણિક વિગતો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. તો મિત્રો, હવે આપણે અહીંયા ઓકે પર ક્લિક કરીશું. તો મિત્રો, ત્યારબાદ સ્ટેપ નંબર 3 અભ્યાસની વિગતો ભરો એવી વિન્ડો આપને દેખાશે. શિક્ષણની વિગતો. તો મિત્રો, આપણે ધોરણ 12 અથવા ધોરણ 10 પછી AICTE માન્ય કોઈપણ ઓછામાં ઓછો 2 કે વધુ વર્ષનો ડિપ્લોમા કોર્સ. તો મિત્રો, હવે આપણે અહીંયા ધોરણ 12ની વિગતો આ પ્રકારે ગુણ અને ટકાવારી આપણે ગુણ પ્રમાણે સિલેક્ટ કરીશું. માની લો કે આપણે 500 ગુણ મેળવ્યા છે. કુલ ગુણ 700. બોર્ડ લખવાનું છે આપણે, ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. કોઈ પણ વર્ષ લખી, તમારું જે વર્ષ હોય પાસિંગ એ તમે લખી શકો છો. પ્રયત્નોની સંખ્યા ગુજરાત. તો મિત્રો, અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે કે આમાંથી કોઈ પણ એક આપણે ધોરણ 5 અથવા ધોરણ 10 પછી AICTE માન્ય કોઈ પણ ઓછામાં ઓછો 2 કે વધુ વર્ષનો ડિપ્લોમા કોર્સ. જો તમે ધોરણ 12 પાસ હોવ તો આ વિગતો ભરો, અને જો ધોરણ 12 પાસ ના હોવ તો 10 પછી જે ડિપ્લોમા કોર્સ કર્યો હોય તેની વિગતો તમે અહીંયા એન્ટર કરી શકો છો. ત્યારબાદ આટલું થયા પછી ધોરણ 12માં ધોરણ 5 પછીનો ઓછામાં ઓછા 2 વર્ષનો કોઈ પણ ડિપ્લોમા કોર્સ, પ્રી PTC, PTC, BEd પાસ અથવા સ્નાતક કોર્સ. અહીંયા લાલ અક્ષરે જે સૂચના આપી છે ખાસ વાંચ્યું મિત્રો. જો અધૂરા, અપૂર્ણ, ખોટા કોર્સની વિગતો હશે તો લઘુત્તમ લાયકાત ધ્યાને લેવામાં આવશે નહીં. તો મિત્રો, અધૂરી વિગત હોય તો આ વિગત તમારે ભરવાની નથી. તો આપણે અહીંયા કોઈ પણ એક પસંદ, માની લો કે આપણે અહીંયા સ્નાતક પસંદ કરીએ છીએ, જેમાં સેમેસ્ટર હોય તો સેમેસ્ટર, યર વાઇઝ, ફર્સ્ટ યર એન્ડ સેમ, અમુક વાર વાર્ષિક અભ્યાસક્રમ હોય ત્યારબાદ સેમેસ્ટરમાં કન્વર્ટ થયું હોય, અમુક વાર 2 વર્ષ વાર્ષિક અભ્યાસક્રમ ચાલ્યો હોય ત્યારબાદ સેમેસ્ટર હોય, અને અમુક વાર 2 વર્ષ સુધી સેમેસ્ટર ચાલ્યા હોય અને છેલ્લે લાસ્ટ યર વાર્ષિક પ્રમાણે અભ્યાસક્રમ ચાલ્યો હોય તો આ પ્રમાણે તમે અલગ અલગ જે પ્રકારે તમારી માર્કશીટ હોય એ પ્રમાણે તમે સિલેક્શન કરી શકો છો. તો મિત્રો, આપણે અહીંયા વાર્ષિક યર સિલેક્ટ કરીએ છીએ. સ્નાતકમાં આપણે અહીંયા BA આપી દઈએ છીએ. 3 વર્ષનો કોર્સ હોય છે, 3 લખીએ છીએ. કોઈ પણ એક યુનિવર્સિટી
તો અહીંયા ગુજરાત યુનિવર્સિટી લખી દઈએ આપણે. વર્ષ આપણે આગળ લખ્યું છે એ પ્રકારે 7/9/2010. મિત્રો, આ માહિતી ખાલી આપણા જાણ માટે છે. તમારે જે વર્ષ જે અભ્યાસક્રમ હોય તે પ્રકારે આપ ડેટા ભરી શકો છો. આપણે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. આ પ્રકારે ચાર્ટ ખુલશે જેમાં તમારે ગુણ નાખી દેવાના છે. મિત્રો, માની લો કે આપણે 700માંથી 550, 700માંથી મેળવ્યા છે, 560 અહીંયા 700માંથી મેળવ્યા છે, અહીંયા 600 ગુણ મેળવ્યો છે 700માંથી. આ પ્રકારે તમારે અહીંયા પ્રયત્નો તો કે પહેલા પ્રયત્નો પાસ છો કે બીજા તે લખવાનું છે. આપણે પ્રથમ કરી દઈએ છીએ. ત્યારબાદ મિત્રો, જો આપ અનુસ્નાતક થયા હોય તો એની વિગત પણ ભરી શકો છો. માની લો કે આપણે MSW કર્યું છે અનુસ્નાતકમાં. ત્યારબાદ અહીંયા યર પસંદ કરીશું, 2 વર્ષનો કોર્સ. આ પણ આપણે ગુજરાત યુનિવર્સિટીમાંથી કોર્સ કર્યું છે. 2012માં આપણે પતાવ્યું છે. આ પ્રકારે તમે નેક્સ્ટ કરશો એટલે આ ચાર્ટ ખુલશે. આપણે ટકાવારી ગુણમાં કરીશું. આ બી આ રીતના આપ લખી શકો છો. તો મિત્રો, આપે આપની માર્કશીટ અનુસાર જ આ ચાર્ટમાં મેળવેલ ગુણ અને કુલ ગુણ ભરવાના થશે. તો મિત્રો, હવે આપણે આગળ વધીએ છીએ. આટલી વિગત લગભગ આપને ખ્યાલ આવી ગઈ હશે. આપણે હવે સબમિટ ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ આવો મેસેજ આવશે, શિક્ષણની વિગતો સ્વીકાર થઈ ગયેલ છે, હવે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો. ત્યારબાદ સ્ટેપ નંબર 4, જરૂર ડોક્યુમેન્ટ અપલોડ કરો. તો મિત્રો, આપણે હવે અહીં અપલોડ ફોટો, તો તમારે ફોટો પાસપોર્ટ સાઇઝનો અપલોડ કરવાનો રહેશે, જેની સાઇઝ અહીંયા આપ જોઈ શકો છો. ફોટોનું માપ 5 સેમી લંબાઈ અને 3.6 સેમી પહોળાઈ હોવી જોઈએ. ફોટોની સાઇઝ 15 KBથી વધારે રાખવી નહીં. તો મિત્રો, આ પ્રકારે તમારે ફોટો અપલોડ કરવાનો છે. ત્યારબાદ અપલોડ ડોક્યુમેન્ટ્સ. આગળ આપણે જે વિગત ભરી છે તે તમામ પુરાવાઓ આપણે અહીં અપલોડ કરવાના છે. જેમાં પ્રથમ છે સ્વઘોષણા, સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો અને આધાર કાર્ડ અને ઓળખનો પુરાવો. આ વિગત તમારે અહીંયા અપલોડ કરવાની છે. ત્યારબાદ જન્મનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ધોરણ 10નું ક્રેડિટ સર્ટિફિકેટ. ત્યારબાદ મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર. પછી અહીંયા ધોરણ 10ની વિગત એટલે માર્કશીટ, ધોરણ 12 પાસ, પ્રયત્ન 1ની માર્કશીટ, પછી સ્નાતક કર્યું હોય ગ્રેજ્યુએશન તેનું વર્ષ 1, 2, 3 એમ 3 વર્ષની માર્કશીટ. ત્યારબાદ અનુસ્નાતક, તમે કોઈ માસ્ટરમાં કોર્સ કર્યો હોય તો એની વિગત વર્ષ 1 અને 2. તમે જે આગળ અહીં અભ્યાસની માહિતી સ્ટેપ નંબર 3માં જે વિગત ભરી હશે તે તમામ ડોક્યુમેન્ટ તમારે અહીંયા અપલોડ કરવાના રહેશે. તો મિત્રો, આ દરેક ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય
ત્યારબાદ તમારે ડ્રાફ્ટ એપ્લિકેશન કરવાનું છે. એમાં ડ્રાફ્ટ એપ્લિકેશન કરશો એટલે તમને એક પ્રિવ્યૂ દેખાશે. એ તમારે જોઈ લેવાનું છે તમારી વિગત. જો બધી જ વિગતો કમ્પ્લીટ હોય તો તમારે કન્ફર્મ એન્ડ સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો મિત્રો, આ હતી આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેની ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતના કરવું તેની માહિતી. તો મિત્રો, આ માહિતી આપને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયોને લાઈક અને શેર કરજો. અને ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.